કુંડનો 3/7 ભાગ 36 મિનિટમાં ભરવામાં આવે તો બાકીના ભાગને ભરવા માટે કેટલો સમય લાગે? એટલે આ 3/7 ભાગ એટલે કે 7 ભાગ હોય ને તો એમાંથી 3 ભાગ, એટલે કુલ ભાગ કેટલા ગણવાના? 7. હંમેશા છેદ હોય ને એને કુલ લઈએ. કટ્ટર બીકેપેન આવું કરે છે. એમાંથી ભરેલ કેટલો છે? 3. અને ભરવો છે કેટલો? બાકીનો. બાકીનો એટલે કેટલો? 4. કુલ 7 ભાગનો કુંડ છે. આ મારી દુનિયા થઈ. એમાંથી 3 ભાગ ભરેલ છે અને 4 ભાગ ભરવા છે. ક્લિયર? આ મારી દુનિયા છે. હવે એની દુનિયામાં એને કીધું શું? 36 મિનિટમાં ભરાય છે. આ કેટલી મિનિટમાં ભરાય? 36માં. તો આ કેટલી? 3 × 36 તો 4 કેટલા? 48. 12 ગણું થાય ને. તમે આમે કરી શકો છો. 3/7 ભાગ ભરવા માટે 36 જોઈએ તો 4/7 ભરવા માટે કેટલા જોઈએ? હાથોળ હાથોળ ઉડી જશે. એટલે આ જ થશે. પણ આ સરળ સમજણ છે. ક્લિયર છે બાળકો?